વલ્લભ વિદ્યાનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ચણવા આવતા કબૂતરની ચાંચ 1.5 ઇંચ જેટલી વધી જતા કબૂતર ચણી શકતું ન હતું, જેથી જીવદયા પ્રેમીએ કબૂતરનું રેસ્ક્યુ કરી વેટરનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। વલ્લભ વિદ્યાનગરમાં નાના બજારમાં ચણવા આવતા કબૂતરો પૈકી એક કબૂતરની ચાંચ 1.5 ઇંચ જેટલી વધી જવાના કારણે કબૂતર ચણી નહીં શકતા, ખોરાક નહીં લઈ શકવાના કારણે કબૂતરનું જીવ જોખમાઈ શકે તેમ હતું, જેથી જીવદયા પ્રેમી નરેન્દ્રસિંહ ચૌહાણે કબૂતરનું રેસ્ક્યુ કરી વેટરનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં પશુ ચિકિત્સક દ્વારા ઓપરેશન કરી વધારાની ચાંચ દૂર કરી કબૂતરને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું હતું। વલ્લભ વિદ્યાનગર મારા એક મિત્રની હોટેલ પર રોજ એ કેવું છે કબૂતરને ને બધા પક્ષીઓના દાણા નાખતા હોય છે, ત્યાં રોજ આ કબૂતર ત્યાં ચણવા આવતું હતું અને એ ખાઈ નથી શકતું, એટલે એમના દ્વારા મને જાણ કરવા ભાઈ આવી રીતે કબૂતર છે ને ચાંચ મોટી છે અને એ ખાઈ શકતું નહોતું। આજરોજ એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કરીને આણંદ વેટરનરી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું અને એની 1.5 ઇંચ જેટલી એની ચાંચ વધી ગયેલી હતી, જ્યાં ડોક્ટર દ્વારા એની ચાંચ કાપી એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક સારવાર આપી હવે એને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે।